નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સમાચાર ગાંધીનગરથી કે જ્યાં નવા સચિવાલયમાં ફરી સાપ નીકળ્યો છે। સચિવાલય ગેટ નંબર 1 પાસે સાપ દેખાયો। રેસ્ક્યુ ટીમે સાપને પકડીને જંગલમાં મુક્ત કર્યો। ઝેરી ખીડચત્રો પ્રજાતિનો સાપ હોવાનું સામે આવ્યું છે। અગાઉ પણ 2 થી 3 વખત સચિવાલયમાં સાપ નીકળ્યા હતા, તો જેનો વિડીયો પણ સામે આવ્યો છે। આ પહેલા 9 મેના દિવસે પણ સાપ નીકળ્યો હતો। સચિવાલયમાં સાપ દેખાતા તંત્ર દોડતું થયું હતું। તે વખતે સ્વર્ણિમ સંકુલ 2 માં મંત્રીઓની ઓફિસ સુધી સાપ પહોંચી ગયો હતો। ત્યારે પણ ગ્રાઉન્ડ ફ્લોર પર અત્યંત ઝેરી પ્રજાતિનો ખડચિત્રો સાપ જ હતો। ફરી એ જ પ્રજાતિનો સાપ સચિવાલયમાં દેખાયો છે। તો ગાંધીનગરથી આ સમાચાર કે જ્યાં નવા સચિવાલયમાં ફરીથી સાપ નીકળ્યો છે, જેના કારણે લોકો ભયભીત થયા છે। સચિવાલય ગેટ નંબર 1 પાસે સાપ નીકળ્યો હતો। રેસ્ક્યુ ટીમે સાપને પકડીને જંગલમાં મુક્ત કર્યો। ઝેરી ખડચિત્રો પ્રજાતિનો આ સાપ હોવાનું સામે આવ્યું છે। તો આ બંને દ્રશ્યો જોઈ શકો છો। 1 જૂન એટલે કે આજે સાપ દેખાયો હતો અને આની અગાઉ એટલે કે 9 મે પણ સાપ દેખાયો હતો કે જ્યાં મંત્રીઓની ઓફિસ સુધી પણ આ સાપ પહોંચી ગયો હતો। અગાઉ પણ 2 થી 3 વખત સચિવાલયમાં સાપ નીકળવાના બનાવ સામે આવી ચૂક્યા છે। તો આ પહેલા પણ 9 મેના દિવસે દેખાયો હતો સાપ।